રામ રામ ને સીતારામ. વાગી ગયા છે 9. પહેલાં તો છે ને આપણે રેડી થઈ જવી. રેડી થઈને આજનો કાર્યક્રમ આપણો એ છે કે મોટા વરાછા અમારા મમ્મીને ત્યાં રિલેટિવને ત્યાં મૂકવા જવાના છો. ફટાફટ આપણે રેડી થઈ જવી છીએ. આખો લોક જોતા રહેજો અમારો આજનો. ફટાફટ રેડી થઈ ગયો. આજે તો 9 વાગ્યામાં દરરોજ કરતા આજે વહેલો એને સાંડલો અને બધું કરી લીધું. અને પછી હું આખો પૂરો રેડી થઈ ગયો. અને પછી માતાજીના દર્શન કરી લીધા. દર્શન કરીને પછી છે ને થોડી વાર છે ને વૃતાંશને રમાડ્યો, મારા ભત્રીજાને. એ શીખ ખાઈ ગયો. એને પણ બહુ મજા આવી શીખ ખાધી ને. એટલે જો ખાલી એકદમ નટખટ લાગે ને. પછી હું ને મારા મમ્મી બંને નીકળી ગયા મોટા વરાછા રિલેટિવને ત્યાં જવાનું હતું. એટલે માટે લીપ આવી ગઈ છે અને પાર્કિંગમાંથી આપણે ગાડી જોઈએ. ઓય લે, ગાડીમાં તો પંચર છે. પછી હું જો પંચર કરાવવા, પંચરવાળા ભાઈ ટાયર ખોલીને પંચર પણ કરે છે. જો આજે તો કેવો દિવસ એ ખબર નથી. સવારમાં ગાડીનું પંચર પડી ગયું. ટ્યુબ કાઢીને જોયું તો કે ટ્યુબ નવું નાખવું પડશે. આખું ટ્યુબ આપણે નવું નાખવી દીધું છે. જો આ ભાઈ આખું ટ્યુબ નવું નાખે છે. અને પછી આપણે જવાના છે મોટા વરાછા અને ફિટિંગ કરે છે હવે ભાઈ. પછી હું નીકળી ગયો, પંચર ને એવું થઈ ગયું એટલે મોટા વરાછા જવા માટે. પછી આપણે છે ને નવો બ્રિજ જે બન્યો વરાછાનો, એ બ્રિજ ચડી ગયો અને સીધો આપણે વયા ગયા સુદામા ચોક. આપણે મેઇન રોડ ઉપરનો બ્રિજ છે. પછી સીધો તાપીનો બ્રિજ પણ આવે છે વચ્ચે. તાપીના બ્રિજ પરથી સીધો હું રિવેરામાં વયો ગયો મોટા વરાછા. રિલેટિવને ત્યાં મમ્મીને મૂકવાના હતા એટલે મોટા વરાછાનો આપણે આ બ્રિજ પણ ઉતરી ગયા. અને પાછું સુદામા ચોક સિગ્નલ આવી ગયું. સિગ્નલે થોડી વાર ઊભું રહેવું પડ્યું. અને પછી મમ્મીને મૂકીને હું નીકળી ગયો છું મોટા વરાછા. રિલેટિવની બેકરીની શોપ છે ત્યાં આટો મારીને પછી હું પાછો નીકળી ગયો સુદામા ચોકથી સીધો કતારગામ આવવા માટે. બહુ ટ્રાફિક હતું. એબીસી સર્કલ છે. પછી હું નીકળી ગયો સીધો આપણે અમરોલીવાળો બ્રિજ ચડી ગયો. જોઈ શકો છો તમે. અને આપણું લોક તમને કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો અને કંઈક સજેસ્ટ કરજો કે કંઈ ભૂલ હોય મારી તો. આપણે અમરોલી ફાઇનલી પૂગી ગયા છે. અમરોલીનો બ્રિજ પર ઉતરી ગયા છે. ફાઇનલી હું હવે શોપ પર પહોંચવા આવી ગયો છું. થોડોક જ આગો છું. જે બ્રિજ અમારી શોપ પાસે જ ઉતરે છે. એટલે હું ફાઇનલ હવે શોપ પર પહોંચી જવા આવ્યો છું. ફાઇનલી હું શોપ પર પહોંચી ગયો અને પહેલાં તો હું એન્ટ્રી કરવી એટલે પગે લાગીને હું એન્ટ્રી કરી. પછી અમારે રાધાકૃષ્ણને હું પગે લાગ્યો. પછી મંદિર તરફ ગયો. પાકીટને ટેબલની અંદર મૂક્યું. અમારે રોમિલભાઈ આવી ગયા હોય વહેલા એટલે સાફ સફાઈ દુકાનની કરી નાખી હોય. દર્શન કરી લીધા. જય ખોડિયારમાં, જય રામદેવપીર બાપા. દર્શન કરીને પછી મેં દીવાબત્તી કર્યા. પૂજા પાઠ દીવાબત્તી બધું મેં આવીને કર્યું. પછી આપણે દીવાબત્તી કરવાનું ચાલુ કર્યું. અગરબત્તી લીધી, બાકસ લીધું અને અગરબત્તીને આપણે પ્રગટાવી. આજે છે ને આપણે લાલ દરવાજા ખોડિયારમાંના મંદિરે મેળ ના આવ્યો કારણ કે હું મોટા વરાછા થઈને આવ્યો ને એટલા માટે. હવે તમને હું છે ને કાલે દર્શન કરાવી દઈ પાછા ખોડિયારમાંના. કાલે આમે રવિવાર છે. કાલે સવારે આપણે છે ને હાલીને જવાનું છે. એનો પણ આપણે વ્લોગ આવી જશે. દીવાબત્તી કરવી છીએ આપણે. જય ખોડિયારમાં, જય રામદેવપીર બાપા, જય ફોજલરામ બાપા. બધે ધૂપ આપીને પછી આપણે દીવાબત્તી કર્યા. પછી આપણે રાધાકૃષ્ણને ધૂપ આપ્યો. જય શ્રી કૃષ્ણ. દીવાબત્તી થઈ ગયા છે. હવે આપણે ધૂપ આપી દેવી. અને આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં.